5800 વર્ષ પહેલીની પાંડવો જળ નીકળે છે એ માં ગંગાનું એક સ્વરૂપ. નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ દોણેશ્વર મહાદેવ કે જે આવ્યું છે દોણેશ્વર ગામની પાસે. કહેવાય છે કે અહીંયા જે શિવલિંગ આવેલ છે એ શિવલિંગની નીચે જ્યારે આખા ગીર જિલ્લાની અંદર પાણીનો અભાવ હોય છે તો પણ શિવલિંગની નીચેથી મહાદેવની અપરમ કૃપાથી પાણી નીકળતું જ રહે છે. તો ચાલો આપને પણ આવા અલૌકિક મહાદેવના દર્શન કરાવું અને સાથે અહીંના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી આપણે કોઈની પાસેથી મળે તો આપણે મિત્રો આપણે આવી ગયા છીએ મહાદેવજીના મંદિરની અંદર ગર્ભગૃહમાં. ચાલો આપણે પણ જોઈ શકો છો કે અહીંયા અમારી આજુબાજુમાં ભાવિ ભક્તોની ભીડ કેટલી છે. મહાદેવના દર્શન કરવા માટે થઈને અત્યારે કેટલા લોકો અહીંયા ઉમટી પડેલા છે. સાથે તમે અહીંયા જો આવતા હો તો અહીંયા તમને નાસ્તા પાણીની એની વ્યવસ્થા પણ છે અને સાથે પ્રસાદીને એ પણ તમને અહીંયા મળી રહે છે. અને ભાવિ ભક્તોની ભીડ જોતા તો તમને ખ્યાલ આવતો જ હશે કે આ મંદિરની વિશે કેટલું મહત્વ હશે. અને સાથે અહીંયા એક પાણીનો ધોધ પણ છે. કહી શકાય કે ડેમનો ધોધ જ નીકળે છે, પણ પાણીનો પ્રવાહ પણ એટલો અત્યારે સરસ નીકળી રહ્યો છે કે જોતા જ મનમાં એક અનેરો આનંદ આવી જાય છે. ચાલો આપણે મહાદેવજીના દર્શન કરીએ. જોઈ શકો છો મિત્રો કેવી રીતે મહાદેવની ઉપર સતત જળનો અભિષેક થઈ રહ્યો છે. આ એક છે નાનું એવું મંદિર, પણ અહીંયા મહાદેવના પરચા અનેક છે. મિત્રો આપણે જે મહાદેવજીના દર્શન કર્યા તેની બાજુમાં જ એક રસ્તો ઉપર આવવાનો છે. ત્યાં ઉપર આશ્રમ આવેલું છે. આશ્રમમાં સાથે હનુમાનજીનું મંદિર પણ છે. તો ચાલો આપણે એના પણ દર્શન કરાવીએ અને સાથે જો બાપુને મળે તો એની પાસેથી મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ લઈએ. મિત્રો આ છે હનુમાનજી મહારાજનું નાનું એવું એક મંદિર અહીંયા બનાવવામાં આવે છે. અદભુત મૂર્તિ છે. મિત્રો આપણે આવ્યા છીએ મંદિરના બાપુ સુરેશગીરી બાપુ પાસે. એમની પાસેથી મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ લઈએ કે કઈ રીતે મંદિરની સ્થાપના અને કઈ રીતનું એનું પરચા છે તે વિશે બાપુ પાસેથી આપણે માહિતી લઈએ. બરોબર. 5800 વર્ષ પહેલીની પાંડવો અને ગુરુ ધ્રુવ ઋષિ દ્રોણાચાર્ય એ અહીં કોજમાં આવ્યા હતા, બરાબર, ધાર્મિક કોજમાં. તબ यहाँ જગન પસંદ કરીને અહીં સ્થાપના કરીને પછી અહીં રહેવાયો, તપ કર્યો હતો. તબ પાણીની રહે તો ગંગાજીને પ્રકટ કરીને પછી એને તપ કર્યો હતો. એ પ્રમાણેથી એ દ્રોણેશ્વર મહાદેવ પડ્યો. એ કુદરતી અહીંથી જો પાણી નીકળે એ કુદરતી યારે એટલે 5800 વર્ષની જૂનો ઇતિહાસ છે. જણાવ્યો કે 5000 વર્ષ પહેલા દ્રોણાચાર્ય અને પાંડવો દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અને આ જે જળ નીકળે છે એ માં ગંગાનું એક સ્વરૂપ જ તે છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.